ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર 12 ભાષા વિજ્ઞાનની. ભાષા વિજ્ઞાનમાં આપણે જે મુદ્દાની વાત કરી રહ્યા હતા એ છે માન્ય ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો. માન્ય ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો તરીકે આપણે સ્પર્શ વ્યંજનો, સંઘર્ષી વ્યંજનો, પછી પાર્શ્વિકો, પ્રકંપીઓ, અનુનાસિકો, આ બધાની વાત કરી. હવે જેની વાત બાકી રહી છે એ છે હવે સ્વરો અને અર્ધસ્વરો. અને હજી એક વાત આપણે કદાચ બાકી રહી છે એ છે અધિખંડીય ઘટકો. એની વાત છે અધિખંડીય ઘટકો. એની વાત આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. આજે આપણે જેની વાત કરવાના છીએ એ છે આપણા સ્વરો અને અર્ધસ્વરો. સૌથી પહેલાં આપણે થોડુંક જે આપણે ગયા લેક્ચરમાં કે જે ભણ્યા છીએ તો એને થોડુંક જો યાદ કરી લઈએ તો માન્ય ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો તરીકે સૌથી પહેલાં જ્યારે આપણે મુદ્દાની શરૂઆત કરી ત્યારે સૌથી પહેલાં આપણે ઉચ્ચારણ પ્રક્રિયાની વાત કરી. ઉચ્ચારણ પ્રક્રિયામાં કયા કયા અવયવો છે, આપણા વાગ અવયવો એને આપણે ઉપયોગમાં લઈએ છીએ તો એની આપણે વાત કરી હતી. ખાસ કરીને આપણે પડ, જીભ, જેવા મૂળ, જેવા અગ્ર, જેવા મધ્ય, કઠોર તાલુ, કોમળ તાલુ, પછી ફેફસા, એનાથી ઉપર અહીંયા કંઠવિવર, સ્વરયંત્ર, નાદતંત્રીઓ, આ બધા જની વાત છે આકૃતિ સહિત આપણે કરી, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કયા ઉચ્ચારણ સ્થાનથી કયા ધ્વનિઓનું ઉચ્ચારણ થાય છે. તો જો તમને એ ખ્યાલ બરાબર સ્પષ્ટ હોય કે આ વાગ અવયવો છે એનું સ્થાન ક્યાં છે તો તમે બરાબર સારી રીતે સમજી શકો. હવે સૌથી પહેલાં આપણે વાત કરી હતી ગુજરાતી ભાષાના સ્પર્શ વ્યંજનોની. ફરીથી એક વખત તમે યાદ કરી લો કે સ્પર્શ આપણી ભાષામાં પહેલાં આપણે વ્યંજનોથી શરૂઆત કરી હતી. આજે આપણે સ્વર ભણવાના છીએ પણ પહેલાં આપણે વ્યંજનોની પણ વાત કરીને તો વ્યંજનોના બે પ્રકાર તરીકે આપણે કોની વાત કરી તો કે સૌથી પહેલાં આપણે વ્યંજનોના પ્રકાર તરીકે આપણે સ્પર્શ વ્યંજનોની વાત કરી. સ્પર્શ વ્યંજનોમાં પણ આપણે કેટલાક ભેદક ધર્મો એ જોયા. સ્પર્શ વ્યંજનોમાં આપણે જોયું ને ઉચ્ચારણ સ્થાનને આધારે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય એની વાત આપણે કરી. પછી એમાં જ આપણે એમનું ઘોષત્વ, અઘોષત્વ, મહાપ્રાણત્વ, અલ્પપ્રાણત્વ અને અનુનાસિકત્વ અને નિરઅનુનાસિકત્વ એની પણ વાત કરી. બરાબર. ત્યાર પછી આપણે વ્યંજનના બીજા પ્રકાર તરીકે સંઘર્ષી વ્યંજનો એની પણ વાત કરી. સંઘર્ષી વ્યંજનો તરીકે આપણે સ, શ અને હ આ ત્રણેય વ્યંજનોની સંઘર્ષી વ્યંજનોની વાત કરી. એમના ઉચ્ચારણ સ્થાનને આધારે આપણે એના ભેદક ધર્મો છે એને પણ સાથે સાથે તપાસ્યા. ત્યારબાદ આપણે પાર્શ્વિકોની વાત કરી. પાર્શ્વિક તરીકે આપણી ગુજરાતી ભાષામાં લ, દંત્ય લ છે એની વાત કરી. પ્રકંપી તરીકે રની વાત કરી. મૂર્ધન્ય થડકારવાળા અળની વાત કરી. બરાબર. પછી આપણે અનુનાસિકોની પણ વાત કરી કે અંગ, ય અને મ. આપણે એ અનુનાસિકોની પણ વાત કરી. હવે જે વાત બાકી રહે છે આપણી માન્ય ગુજરાતી ભાષાના સ્વરો. આપણી માન્ય ગુજરાતી ભાષામાં આપણે કયા કયા સ્વરો છે એને સ્વીકારેલા છે તો એની વાત આપણે આજે કરીએ. તો સૌથી પહેલાં તો સ્વરની વ્યાખ્યા, જેમ આપણે વ્યંજનની વ્યાખ્યા કરી હતી, ઉચ્છ્વાસ વખતે આ ફેફસામાંથી જ્યારે હવા બહાર નીકળે છે ત્યારે કંઈક અવરોધાઈને બહાર નીકળે છે તો ત્યારે જે ધ્વનિનું ઉચ્ચારણ થતું હતું એને આપણે વ્યંજન કહેતા હતા. પણ હવે વ્યંજનથી વિરુદ્ધ સ્વરની વ્યાખ્યા છે વ્યંજનથી એકદમ વિરુદ્ધ છે.
સ્વરની વ્યાખ્યા આપણે આ રીતે કરી શકીએ કે જેના ઉચ્ચારણમાં નાદ કે અવાજ હોય પણ સ્પર્શ ન હોય. જો સ્વર છે જ્યારે તમે ઉચ્ચારો ને ત્યારે નાદ કે અવાજ છે એ તો ઉદ્ભવે જ છે, પણ જીભનો ક્યાંય સ્પર્શ થતો નથી. જીભ એકેય અંગ સાથે ક્યાંય સ્પર્શતી નથી. એટલે જ જે સ્વરના ઉચ્ચારણમાં નાદ અને અવાજ હોય છે પણ જીભનો સ્પર્શ ક્યાંય થતો નથી. આ વ્યાખ્યા ઉપરથી આપણે એવું કહી શકીએ કે વ્યંજનથી તદ્દન અલગ પ્રકારની વિરુદ્ધ પ્રકારનું છે એ તમને સ્વરમાં જોવા મળશે કે સ્વર એ એવો ધ્વનિ છે કે જેના ઉચ્ચારણમાં જીભનો સ્પર્શ મુખના કોઈ જ અવયવ સાથે થશે નહીં, અને ફેફસામાંથી નીકળતી હવા છે એ કોઈ પણ જાતના અવરોધ વગર મુખ દ્વારા આપણા મોઢા દ્વારા બહાર નીકળે છે, અને આથી જ સ્વરના ઉચ્ચારણમાં આપણને સહેજે શ્રમ પડતો નથી. જો સ્વરનું ઉચ્ચારણ તમે કરી જુઓ અ, આ, એ, ઓ, જો જીભનો ક્યાંય સ્પર્શ જ થશે નહીં. ખુલ્લું મોઢું રાખી અને તમે સ્વરનું ઉચ્ચારણ કરી શકો, જ્યારે ખુલ્લું મોઢું રાખી તમે કોઈ વ્યંજનનું ઉચ્ચારણ કરી શકો નહીં. તો સ્વરની વ્યાખ્યાને આપણે આ રીતે સમજાવી શકીએ કે જેમાં નાદ હોય, એમાં અવાજ હોય, પણ એમાં ક્યાંય સ્પર્શ હોતો નથી. ફેફસામાંથી નીકળતી હવા ક્યાંય અવરોધાતી નથી, અને અવરોધ વગર એ મુખ દ્વાર દ્વારા બહાર નીકળે છે, અને એને કારણે જ આપણે શ્રમ પડતો નથી. સ્વર જ્યારે બોલીએ અ, આ, તમે આરામથી બેઠા બેઠા એમાં કોઈ જ પ્રકારની મહેનત કે શ્રમ તમને પડશે નહીં. હવે આગળ વાત કરીએ કે આપણી માન્ય ગુજરાતી ભાષામાં કેટલા સ્વરોની વ્યવસ્થા છે. જો તમે સાથે સાથે સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે આપણી માન્ય ગુજરાતી ભાષામાં આપણે 8 સ્વરોની વ્યવસ્થા છે. આ 8 સ્વરો છે એ નીચે પ્રમાણે છે. જો આપણે માન્ય ગુજરાતી ભાષાના 8 સ્વરો છે તો એ કયા કયા છે તો આપણે નીચે દર્શાવેલા છે, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ 8 સ્વરોમાં પહેલો છે અ, બીજો છે આ, ત્રીજો છે ઈ, ચોથો છે ઉ, પાંચમો છે એ, છઠ્ઠો છે વિવૃત એ, પછી છે ઓ, અને એના પછી છે વિવૃત ઓ. તો આપણી માન્ય ગુજરાતી ભાષામાં આ 8 સ્વરો છે એને સ્વીકારેલા છે. હવે જો તમને પ્રશ્ન થાય કે નાનો ઈ અને નાનો ઉ એને કેમ નથી લીધા, તો આપણી માન્ય ગુજરાતી ભાષામાં આ નાનો ઈ અને નાનો ઉ આ બંનેનો સમાવેશ પણ આપણે આ મોટા ઈ અને મોટા ઉ એની અંદર જ કરી લીધો છે. એવું શું કામ? જો ઉચ્ચારણ જ્યારે આપણે કરીએ છીએ ને ઈ ને ઉનું ઉચ્ચારણ કરી જો ત્યારે બોલવામાં આપણે કંઈ બહુ ભેદ જળવાતો નથી. ઉઘાડ અથવા તો ઊન બેમાં તમે ઉચ્ચારણ તો સરખું જ કરો છો, અથવા તો આ નાનો ઈ અથવા મોટો ઈ એ બેનું જ્યારે ઉચ્ચારણ કરો છો ઈયળ, ઈશ, ત્યારે ઈ તો સરખી રીતે જ ઉચ્ચારાય છે, બેનું ઉચ્ચારણ એક સરખું જ છે. એટલે આપણી ગુજરાતી ભાષામાં આ ઈ અને ઉ બેને મોટા ઈ અને ઉ રૂપે જ સ્વીકારેલા છે. હવે એ સિવાય આપણી ભાષામાં અ, આ, ઈ, ઉ, પછી એ અને ઓ, અને સાથે સાથે એ ઈ અને ઉ જે એની જગ્યા રહે એના બદલે આપણે વિવૃત એ અને વિવૃત ઓનો સમાવેશ કરેલો છે. હવે આ જે 8 સ્વરો છે એને આપણે કોષ્ટકમાં કંઈક આવી રીતે દર્શાવી શકીએ. જો તમે સ્ક્રીન ઉપર બરાબર જોઈ શકો છો કે અગ્રભાગ, જીભના ભાગને આધારે જીભનો જ્યારે તમે જે તે સ્વરનું ઉચ્ચારણ કરો ત્યારે તમારી જીભ છે એનો કયો ભાગ વપરાય છે, ઉપયોગમાં આવે છે? અગ્રભાગ, મધ્ય ભાગ અને પૃષ્ઠભાગ. તો એ જીભના ભાગને આધારે આપણે સ્ક્રીન પર તમે જોઈ શકો છો જ્યાં મારું કર્સર ફરે છે અગ્ર, મધ્ય અને પૃષ્ઠ. પછી અહીંયા જીભનું તાળવાથી સ્થાન કેવું છે? જ્યારે આ સ્વર ઉચ્ચારાય છે ત્યારે જીભનું તાળવાથી સ્થાન કેવું છે એના આધારે ઉચ્ચ, મધ્ય અને નિમ્ન એ 3 પ્રકાર પાડેલા છે. તો હવે તમે જુઓ સ્ક્રીન પર કે ઈ, ઉ અને આને આપણે બરાબર ગોઠવી દીધા છે. તો
અહીંયા પહેલાં આવશે ઈ, પછી આવશે ઉ, પછી અહીંયા એ, પછી ઓ, પછી નીચે વિવૃત એ અને વિવૃત ઓ, અને વચ્ચે મધ્યમાં આવશે અ અને આ પ્રમાણે તમે એને ગોઠવી દો એટલે તમને બરાબર પછી એકદમથી તમારી સ્મૃતિમાં અંકાઈ જશે કે પછી તમે એના કેમ તમે સ્પર્શ વ્યંજનોની ટૂંકનોંધ યાદ કરો. સ્પર્શ વ્યંજનોને આપણે ગોઠવી દીધા હતા ને, કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય, પછી અઘોષ, ઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ. પછી તમે એ ગોઠવેલને આધારે ખાલી તમારી એની માહિતી છે એટલું તમને સમજાઈ જાય એટલે પછી તમારે એનું વિસ્તૃતીકરણ જ કરવાનું રહે. તો અહીંયા પણ કોષ્ટક પ્રમાણે આપણે સ્વરને બરાબર ગોઠવી દીધા. હવે તમારે એના સ્થાનને આધારે એની માત્ર સમજ આપવાની રહે કે જે તે સ્વરના ઉચ્ચારણ વખતે જીભનો કયો ભાગ વપરાય છે અને જીભનું તાળવાથી સ્થાન કેવું છે. બરાબર. તો એના આધારે કોષ્ટક ઉપરથી આપણે કહી શકીએ કે સ્વરમાં આપણે કેટલાક ભેદક તત્વો કે ભેદક ધર્મ છે એને સ્વીકારેલા છે. એ ભેદક ધર્મો આ પ્રમાણે કહી શકીએ: ઉચ્ચત્વ, મધ્યત્વ અને નિમ્નત્વ, જીભનું તાળવાથી સ્થાન, અને અગ્રત્વ, મધ્યત્વ અને પૃષ્ઠત્વ. એટલે કે જીભ છે એનો કયો ભાગ અગ્ર, મધ્ય કે પૃષ્ઠ ભાગ ઉપયોગમાં આવે છે એના આધારે આપણે આ ભેદક ધર્મો દર્શાવેલા છે. જો હવે કોષ્ટક ઉપરથી તમે જોઈ અને આરામથી કહી શકો કે જો પેલો ઈ, એ અને વિવૃત એ જીભના અગ્રભાગમાંથી ઉચ્ચારાય છે. જો જ્યારે તમે એ બોલો, એ, વિવૃત એ અને સંવૃત એ, આ ત્રણ જ્યારે બોલીએ ને ત્યારે જીભનો આગળનો ભાગ છે ને એ કંઈક અંશે કામમાં આવે છે. એટલે આ ત્રણ છે જીભના આગળના ભાગથી ઉચ્ચારાય છે. પછી અ અને આ, જો આ ફીલ કરવા જેવું છે. સ્પર્શ વ્યંજન કરતાં તમને થોડુંક અઘરું લાગશે કારણ કે જીભનો ક્યાંય સ્પર્શ તો થતો જ નથી એટલે થોડું અઘરું લાગે, પણ છતાં બોલીને તમે પ્રેક્ટિસ કરીને સમજશો થોડુંક આમ સમજવામાં સરળ રહેશે. અ અને આ જ્યારે ઉચ્ચારો ત્યારે તમને એવું ફીલ થશે કે જાણે જીભનો મધ્યનો વચ્ચોવચનો જે ભાગ છે ને એ કંઈક તમને કામમાં આવે છે. અને જ્યારે ઉ, ઓ અને વિવૃત ઓ નું ઉચ્ચારણ કરો છો ત્યારે જે પાછળનો ભાગ છે ઉ, જો એ તો ખ્યાલ આવી જાય, ઉ, ઓ, ત્યારે જીભનો પાછળનો જે ભાગ છે એ તમને કામમાં આવે છે. એટલે આ આપણે અગ્રત્વ, મધ્યત્વ અને પૃષ્ઠત્વ પ્રમાણે એના ભેદની વાત કરી. હવે જીભનું તાળવાથી સ્થાન કેવું છે એના આધારે ઉચ્ચત્વ, મધ્યત્વ અને નિમ્નત્વ એની વાત કરીએ તો ઈ અને ઉનું ઉચ્ચારણ જ્યારે થાય છે, ઈ, ઉ, ત્યારે તમે જુઓ જીભ છે એ ઊંચી થઈ અને તાળવાની નજીક રહે છે. ઈ, ઉ, ત્યારે તમે ફીલ કરી જુઓ બોલીને કે જીભ તાળવાથી નજીક રહે છે. પણ જ્યારે એ, અ અને ઓ એનું ઉચ્ચારણ કરો છો ત્યારે જીભ તાળવાથી થોડીક દૂર મધ્યમાં રહે છે. અને જ્યારે વિવૃત એ, આ અને વિવૃત ઓ એનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે જીભ છે નીચે ઉતરી અને તાળવાથી થોડીક દૂર રહે છે. જો એ, વિવૃત એ બોલો અને વિવૃત ઓ બોલો કે ગોળ, ત્યારે જીભ છે તાળવાથી નીચે ઉતરે છે. જો સંવૃત ને વિવૃતમાં આ જ ભેદ છે. સંવૃતમાં જીભ તાળવાથી નજીક રહે, વિવૃતમાં એ તાળવાથી દૂર રહે છે. બરાબર. તો આ આપણે ગુજરાતી ભાષાના સ્વરોની વાત કરી. હવે જેમ વ્યંજનોમાંય અનુનાસિક, સાદા વ્યંજનો, નિરનુનાસિક અને અનુનાસિક એમ ભેદ હતા, એમ સ્વરોમાં પણ અનુનાસિક અને નિરઅનુનાસિક. તો હવે અનુનાસિક અથવા તો સાનુનાસિક સ્વરો છે એ કોને કહેશું? તો એના માટે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણે એનું પણ કોષ્ટક બતાવેલું છે. સાનુનાસિક સ્વરોની શ્રેણીનું આપણે જો સ્ક્રીન પર કોષ્ટક દીધેલું છે. એમાં જે વચ્ચેના મધ્ય સ્થાનમાં તમે જો સ્ક્રીન પર અહીંયા હું તમને ડ્રો કરી દઉં કે અહીંયા એ હતો અને અહીંયા ઓ હતો. તો આ બે છે એના બદલે બાકીના જે બધા જ સ્વરો છે એ અને ઓ એ સિવાયના જે બધા જ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તો એ સિવાયના અહીંયા આપણે
ચોકડી કરી દઈએ એટલે તમને ખ્યાલ આવે. જો આ જે બે સ્થાનના જે સ્વરો છે એ અને ઓ એ સિવાયના બધા જ સ્વરો છે એ સાનુનાસિક સ્વરો તરીકે સમાવેશ પામે છે. જો સ્ક્રીન પર હવે એની સમજ કે સાનુનાસિક સ્વરોની બાબતમાં આપણે કહી શકીએ કે મધ્ય કોટીનો જે એ હતો અને જે ઓ હતો એ સિવાયના બધા જ સ્વરો એને આપણે સાનુનાસિક ગણીએ છીએ. એટલે આને હવે વિસ્તૃત રીતે સમજાવવાની જરૂર નથી. આગળ આપણે 8 સ્વરોની કોષ્ટકમાં એના સ્થાનને આધારે વાત કરી જ લીધી. એ જ સ્થાનને આધારે એ બોલાય છે પણ અનુનાસિક રીતે નાકમાંથી બોલાય છે. પછી આપણી ગુજરાતી ભાષામાં કેટલાક સંયુક્ત સ્વરો છે એને પણ સ્વીકારેલા છે. સંયુક્ત એટલે સાથે બોલાતા હોય, જોડાયેલા હોય, એને આપણે સ્વર યુગ્મ તરીકે પણ ઓળખીએ છીએ. જેમ કે ઐ પછી ઔ. તો કેટલાક આવા સંયુક્ત સ્વરો છે એને પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ. જો ઐ કઈ રીતે બનશે? અ વત્તા એ એટલે ઐ. પછી ઔ, અ વત્તા ઔ એટલે ઔ. એ રીતે આપણી ભાષામાં, માન્ય ગુજરાતી ભાષામાં આ વત્તા ઈ એટલે આઈ, આ વત્તા ઉ તો આઉ. આવા બે સ્વર જ્યારે ભેગા થાય અને એ રીતે સ્વર યુગ્મ પણ ઘણીવાર બનાવે છે. એના આવા સ્વર યુગ્મોની પણ આપણી ગુજરાતી ભાષામાં વ્યવસ્થા જોવા મળે છે. પછી વાત કરીએ અર્ધસ્વરની. હવે આપણી માન્ય ગુજરાતી ભાષામાં આપણે સ્વરોની વાત તો કરી, 8 સ્વરોની વ્યવસ્થા છે એની વાત કરી, પછી સાનુનાસિક સ્વરોની વાત કરી. હવે આપણી ગુજરાતી ભાષામાં કેટલાક અર્ધ સ્વરો છે એની પણ એવા અર્ધ સ્વરો પણ આવેલા છે કે જે ઘણી વખત પૂર્ણ સ્વર રૂપે કામ કરતા નથી અથવા તો પૂર્ણ વ્યંજન રૂપે કામ કરતા નથી. એટલે ક્યારેક અમુક સંજોગોમાં એ સ્વર રૂપે કામ કરે છે, અમુક સંજોગોમાં એ વ્યંજન રૂપે કામ કરે છે. આથી જ એને અર્ધ સ્વર તરીકે ઓળખવામાં આવ્યા છે. તો આપણી માન્ય ગુજરાતી ભાષામાં આવા અર્ધ સ્વરો ય અને વ, આ બે છે એ આપણી ગુજરાતી ભાષામાં અર્ધ સ્વરો તરીકે કામ આપે છે. હવે ક્યારેક જો કયા કયા સંજોગોમાં એ કેવું કામ આપે છે તો એની વાત કરી લઈએ અને તેના ઉચ્ચારણ સ્થાનને આધારે એના ભેદક ધર્મો પણ આપી દઈએ. ય છે એ તાલવ્ય ધ્વનિ છે. ય બોલો ત્યારે તે તાળવામાંથી ઉચ્ચારાય. જીભનો આગળનો આ જે ભાગ છે તાળવાને સ્પર્શે છે. એટલે ય છે એ તાલવ્ય ધ્વનિ છે અને વનું ઉચ્ચારણ જ્યારે કરો વ ત્યારે તમારા બે હોઠ છે એકબીજાને સ્પર્શે છે. એટલે વ છે એ ઓષ્ઠ્ય ધ્વનિ છે. હવે સ્વર, આ જે અર્ધ સ્વરો છે ય અને વ, એ કયા સંજોગોમાં સ્વર તરીકે વર્તે છે અને કયા સંજોગોમાં એ વ્યંજન તરીકે વર્તે છે તો એના પણ ચોક્કસ નિયમ છે. જો સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે જ્યારે કોઈ શબ્દમાં સ્વર પછી ય અને વ આવે તો એનું ઉચ્ચારણ સ્વર જેવું થાય છે. સ્વર પછી ય અને વ આવતા હોય તો ઉચ્ચારણ છે એ સ્વર જેવું થશે. જેમ કે ગાય શબ્દ છે, જુઓ સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આ ગાય શબ્દ, તો ગાયમાં અહીંયા આ ગાય, તો અહીંયા આ સ્વર પછી ય આવ્યો એટલે એનું ઉચ્ચારણ સ્વર જેવું. ગાય તો એનું ઉચ્ચારણ સ્વર જેવું થાય. કેવડો તો કેવડો, તો અહીંયા એ વ્યંજન છે એના પછી વ આવ્યો તો અહીંયા પણ એનું ઉચ્ચારણ સ્વર જેવું થશે. પણ જ્યારે સ્વર પહેલાં ય અને વ આવે, પેલું સ્વર પછી આવતા હતા, હવે સ્વરની પહેલાં ય અને વ આવે તો એનું ઉચ્ચારણ વ્યંજન જેવું થાય છે. જેમ કે યાદ, તો અહીંયા આ ઓછું સંભળાય છે, યનો ઉચ્ચારણ વધારે થાય છે. વીટી તો વ વત્તા ઈ, જો અહીંયા ય વત્તા આ વ વત્તા ઈ તમે જોઈ શકો છો, તો એનું ઉચ્ચારણ અહીંયા પૂર્ણપણે વ્યંજન જેવું થશે. તો આમ ગુજરાતી ભાષામાં સ્વરની વ્યવસ્થા છે એ કંઈક આવી છે. મોટે ભાગે આપણે 8 સ્વરો છે એને સ્વર તરીકે, મુખ્ય આપણી માન્ય ભાષાના સ્વરો તરીકે સ્વીકારેલા છે. હવે આ મુદ્દો છે એકદમ નાનો જ છે, ટૂંકમાં જ 8 સ્વરો છે એ મુદ્દો છે એટલો બધો મોટો નથી. તો સાથે સાથે
ઘણી વખત અર્ધ સ્વરો છે એ પણ અલગથી ટૂંકનોંધ રૂપે પૂછાતા હોય છે. તો સાથે સાથે આ જ લેક્ચરમાં આપણે અર્ધ સ્વરો છે એની પણ વાતને ફરીથી ટૂંકમાં સમજી લઈએ. જો તમને અર્ધ સ્વરો અલગથી ટૂંકનોંધ રૂપે પૂછાય તો તમારે આ રીતે જે તમને એની પીડીએફ પણ મેં તમને શેર કરી છે અને લખાણ છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો પછી તમારે અર્ધ સ્વર છે એને થોડું લંબાવી અને વિસ્તૃત સમજ સાથે આપવાનું. માન્ય ગુજરાતી ભાષાના અર્ધ સ્વરો. તો સૌથી પહેલાં તો તમે એમ વાત કરી શકો કે આપણી ભાષામાં ધ્વનિ ઘટકો છે એને આપણે બે વિભાગમાં વહેંચીએ છીએ, સ્વરો અને વ્યંજનો. પછી સ્વરની વ્યાખ્યા શું કરીએ છીએ? તો સ્વરની વ્યાખ્યા ફરીથી આપણે એક વખત આપી શકીએ કે જેના ઉચ્ચારણમાં નાદ કે અવાજ હોય પણ સ્પર્શ ન હોય. જો વ્યંજનથી વિરુદ્ધ એટલે કે હવા અવરોધાતી ન હોય, હવા આરામથી પસાર થાય કોઈ ઘર્ષણ વગર, અને નાદ અને અવાજ હોય તો એવા ધ્વનિઓને સ્વર કહેશું. એમાં સ્પર્શ હોતો નથી. જીભ છે એ કોઈ પણ અંગ કે ભાગને સ્પર્શતી નથી. અથવા તો એની વ્યાખ્યા એવી પણ આપી શકીએ કે કોઈ પણ શ્રુતિમાં શ્રાવ્યતાની પરાકાષ્ઠાનું વહન કરનાર ધ્વનિ એટલે સ્વર. કોઈ પણ શ્રુતિમાં એટલે ભાષાની કોઈ પણ વ્યવસ્થા તમે જુઓ ને એમાં એ શ્રાવ્યતાની પરાકાષ્ઠાનું વહન કરે છે તો એને આપણે સ્વર કહેશું. હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે ઘણી વખત એવું પણ બને કે અમુક ધ્વનિ ઘટક છે એ શ્રાવ્યતાની પરાકાષ્ઠાએ આવતો હોય પણ ક્યારેક એ શ્રાવ્યતાની પરાકાષ્ઠાએ ન પણ આવતો હોય, એટલે કે એનું પૂર્ણ ઉચ્ચારણ એવું ન પણ થતું હોય. તો શું કહી શકીએ? એટલે કે શ્રાવ્યતાની પરાકાષ્ઠાએ રહેલા બીજા કોઈ સ્વરના અનુગામી તરીકે અને વ્યંજન કોટીના ધ્વનિ તરીકે એ આવતો હોય ત્યારે આપણે એને અર્ધ સ્વર તરીકે ઓળખીશું. હવે માન્ય ગુજરાતી ભાષામાં અર્ધ સ્વર તરીકે ય અને વ છે એને સ્વીકારવામાં આવેલા છે. આ ય અને વ જેમ હમણાં આગળ જ આ જ લેક્ચરમાં આપણે વાત કરી, અમુક સંજોગોમાં સ્વર તરીકે વર્તે છે, અમુક સંજોગોમાં વ્યંજન તરીકે વર્તે છે. એનો જે નિયમ હતો એનો એ જ રહેશે કે જ્યારે ય અને વ છે એ સ્વર પછી આવશે. જે ઉદાહરણ પણ આપણે રિપીટ એ જ કર્યા છે કે ગાય અને કેવડો, તો એમાં સ્વર પછી ય અને વ આવે છે તો એનું ઉચ્ચારણ સ્વર જેવું થશે. જ્યારે યાદ અને વીટી એ શબ્દોમાં સ્વર પહેલાં આવે છે, ય અને વ બંને સ્વરની આગળ આવે છે તો ત્યારે એનું ઉચ્ચારણ છે એ વ્યંજન જેવું થતું હોય છે. તો યાદ, વીટી, સવાર, ભયાનક આ બધા શબ્દો જુઓ એમાં છે એ સ્વરની પહેલાં ય અને વનો ઉચ્ચાર થઈ જાય છે એટલે ત્યારે એનું ઉચ્ચારણ ચોક્કસ વ્યંજન જેવું થાય. ય અને વને ઉચ્ચારણ સ્થાનને આધારે જો આપણે ભેદ દર્શાવીએ તો ય છે એ તાલવ્ય અર્ધસ્વર છે અને વ છે એ ઓષ્ઠ્ય અર્ધસ્વર છે. આગળ જ આપણે વાત કરી ઉચ્ચારણ સ્થાન, યનું ઉચ્ચારણ કરો છો ત્યારે ય છે એ તાળવાને જીભનો સ્પર્શ થાય ત્યારે ય બોલાય, અથવા તો વ છે એ બે હોઠની મદદથી બોલી શકાય. તો ય અને વ છે એ બેને આપણી ગુજરાતી ભાષામાં આ રીતે અર્ધસ્વર તરીકે સ્વીકારેલા છે, અથવા તો ક્યારેક એ અર્ધ વ્યંજન જેવું કામ પણ કરે છે. હવે સ્વર અને અર્ધસ્વર એ બેની વાત છે એને અહીંયા આપણે પૂરી કરીએ છીએ. ફરીથી એક વખત તમને યાદ કરાવી દો કે માન્ય ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો એટલે કઈ કઈ બાબતોનો સમાવેશ થશે? માન્ય ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકોમાં સૌથી પહેલાં આપણે વ્યંજનોથી શરૂઆત કરી. વ્યંજનોના પ્રકાર, સ્પર્શ વ્યંજનો અને સંઘર્ષી વ્યંજનો. ત્યારબાદ આપણે વાત કરી પાર્શ્વિકોની. ત્યારબાદ આપણે વાત કરી પ્રકંપીઓની. પ્રકંપીઓ પછી મૂર્ધન્ય થડકારવાળો ધ્વનિ. ત્યારબાદ આપણે વાત કરી અનુનાસિકોની. ત્યારબાદ આપણે આજે વાત કરી સ્વરો અને અર્ધસ્વરો. હજી એક વાત બાકી રહે છે, અધિખંડીય ઘટકો. આ જે બધા જ મુદ્દા છે એ ભેગા મળી અને શું બને છે? આપણી માન્ય ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો. તો માન્ય ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો એટલે આ બધા જ છે એ દરેકનો સમાવેશ થાય છે.
એટલે જો 14 માર્ક્સના પ્રશ્નમાં આ મોટો પ્રશ્ન પૂછાય તો દરેક વસ્તુ સ્વરો, અર્ધસ્વરો, સંઘર્ષીઓ, સ્પર્શ વ્યંજનો, પાર્શ્વિકો, પ્રકંપીઓ, અધિખંડીય ઘટકો આ બધા જ છે એક સાથે આવશે. તો ત્યારે તમારે એને ખૂબ ટૂંકાણમાં લખવાના રહેશે, કારણ કે નહીંતર તમે સમય મર્યાદામાં આ 14 માર્ક્સના પ્રશ્નને પૂરો નહીં કરી શકો. બરાબર? અથવા તો સ્વરો અને અર્ધસ્વરો કે એ રીતે ટૂંકનોંધમાં પણ તમને આ રીતે પૂછાઈ શકે 7 માર્ક્સમાં. સ્વરો એકલા પણ 7 માર્ક્સમાં ટૂંકનોંધ રૂપે પૂછાય છે, ઘણી વખત પૂછાયા છે. તો પ્રશ્ન કઈ રીતે પૂછાય છે એ થોડું ધ્યાનમાં રાખવું. એ માટે તમારે જૂના પ્રશ્નપત્રો છે એને પણ જોતા રહેવું. ચાલો, તો સ્વરો અને અર્ધસ્વરો છે એની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ. અને પછીના લેક્ચરમાં જે મુદ્દો એક બાકી રહેશે, માન્ય ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો, એમાંનો એક ઘટક કયો બાકી રહ્યો? બીજા બધાની વાત થઈ ગઈ. હવે બાકી રહે છે અધિખંડીય ઘટકો. તો એની વાત આપણે આગળના લેક્ચરમાં કરીએ. ચાલો, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.